વિદ્યાર્થીઓ અને વાલીઓ, એડમિશન કમિટીએ આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરવું હોય તેનો સમય વધાર્યો છે કે આજે બપોરે 3 વાગ્યા સુધી થઈ શકશે. જેમણે MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરવું હોય અને આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરવું હોય તો પહેલાં એમણે પિન પરચેસ કરી લેવી પડશે, કેમ કે પિન બપોરે 2 વાગ્યા સુધી જ મળશે અને રજિસ્ટ્રેશન બપોરે 3 વાગ્યા સુધી જ થશે અને હેલ્થ સેન્ટર પર ચકાસણી 4 વાગ્યા સુધી જ રહેશે. એટલે તમારે જો MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારે પહેલે પિન પરચેસ કરીને રજિસ્ટ્રેશન કરીને પછી તમારે ડોક્યુમેન્ટ હેલ્થ સેન્ટર પર જવા માટે કેન્સલેશન માટે તો એક જ સમયે તમે કેન્સલ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો MBBS BDS માટે. જો પહેલે પિન પરચેસ કરવાની, રજિસ્ટ્રેશન કરવાનું, પછી હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવું પડે છે અને એના માટે તો ઓલરેડી ડોક્યુમેન્ટ તમારી પાસે છે નહીં, તમારી પાસે એડમિશન ઓર્ડર છે. તો એડમિશન ઓર્ડર લઈને તમારે હેલ્થ સેન્ટર પર જવાનો અને કેન્સલેશનનું ફોર્મ ભરવાનું, તો આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ થઈ જશે. પછી તમારે એ જ ડોક્યુમેન્ટથી તમારા MBBS BDSમાં વેરિફિકેશન કરાવી લેવાનું. પણ એકદમ ટૂંક ગાળો છે, ટૂંક સમય છે, એટલે તમારે ફટાફટ કરવું પડે કે પહેલે MBBS BDSની પિન લેવી પડે, પછી રજિસ્ટ્રેશન કરવું પડે અને પછી હેલ્થ સેન્ટર પર જવાનું છે. કેટલા 3 વાગ્યા પહેલાં કે 3 વાગ્યા પહેલાં તમારે આ બધું પતાવી દેવાનું છે. એક તરફ હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટની બી જરૂર ના પડશે, તમે એમ જ જશો ને તો એ ડોક્યુમેન્ટ કેન્સલ બી એડમિશન કેન્સલ કરીને ડોક્યુમેન્ટ મેળવીને ત્યાં જ તમારે વેરિફિકેશન કરાવીને ડોક્યુમેન્ટ લઈને પાછા આવતા રહેવાનું રહેશે. અને ડોક્યુમેન્ટની ઝેરોક્સનો એક સેટ લઈ જજો સાથે, એટલે વેરિફિકેશન સમયે જે ઝેરોક્સ રાખે છે તે ઝેરોક્સ તમે આપી દેશો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને પરત તમે લાવી શકો છો. જો એકદમ ટૂંક સમયગાળો છે અથવા કોઈ એવું હોય કે મારે MBBS BDS BAMS BHMS કેન્સલ કરી દેવું છે ને મને ચોથા રાઉન્ડમાં ટ્રાય કરીશ તો પણ મને વાંધો નહીં, મારે ત્રીજું રાઉન્ડ સ્કીપ કરી દેવું છે, તો તમે આ કેન્સલ કરી દેશો તો ત્રીજા રાઉન્ડના નિયમો તમને લાગુ નહીં પડશે. ને તમે ચોથા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથ લેવા ઈચ્છતા હોય કે ચોથા રાઉન્ડમાં MBBS BDS લેવા ઈચ્છતા હોય તો ફક્ત હમણાં કેન્સલ કરાવી દો તો પણ ચાલશે. પણ તમારે ત્રીજા રાઉન્ડમાં જ MBBS BDSમાં કરવું હોય તો ફટાફટ કરવું પડે, પિન લેવી પડે, રજિસ્ટ્રેશન કરવું પડે અને કેન્સલેશન 3 વાગ્યા પહેલાં કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી ત્યારે જ તમારે કરાવવાના રહેશે. આ ચેનલ સાથે જોડાયેલા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.